હેલો એવરીવન, આજે આપણે અહીંયા ઓર્થોની કીટનું ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે, તો આપણે એમની પાસેથી જાણીએ. બેન, તમારું નામ શું? હિનાબેન માવાણી. હિનાબેન માવાણી. તમે કયા સિટીમાંથી બોલો છો? સુરત. સુરતથી. હવે તમને શું પ્રશ્ન શું હતો પહેલા? મને દાદી ફાટી ગઈ હતી, MRI કરાવ્યો હતો અને ડોક્ટરે કીધું હતું નહીં સારું થાય તો ઓપરેશન કરવું પડશે. પણ મેં આ જે ટેબ્લેટ છે એ લીધી છે, 20 થી 22 દિવસ થયા છે. મને પેઇન તો છે જ નહીં, તોય તે હું એવી રીતે રાખું છું, પણ મને પેઇન એક પણ જાતનું છે નહીં અત્યારે. ઓકે, એટલે ડોક્ટરે ગાદી તમારી ફાટી ગઈ છે પગની, ઘોટણની, અને એમાં ડોક્ટરે એવું કીધેલું હતું કે ઓપરેશન કરાવવું પડશે. હા. અને અત્યારે તમે એની કોઈ દવા લેતા હતા? નહીં, દવા તો એને ડોક્ટરની તો મેં લીધી જ નથી, ડાયરેક્ટ આ જ ચાલુ કરી. ડોક્ટરે તમને આપેલી હતી દવા? હા, આપી હતી. ત્યારે આપેલી હતી, પણ તમે લીધી નહોતી? નહીં, મેં લીધી નથી. ઓકે, અને ઓપરેશન કરવાનું કીધું હતું? હા. અને પેઇનમાં અત્યારે તમને રિલીફ છે? પેઇન તો છે જ નહીં એમ. ઓકે, અત્યારે પેઇન નથી. અને આ નહોતા લેતા ત્યારે ખાલી જે ગાદી ફાટેલી હતી એના લીધેથી પેઇન ત્યારે થતો હતો? પેઇન હતું, તે રેગ્યુલર જ હતું. ઓકે, બરાબર. તો આપણી આ ઓર્થોની કીટ છે, જેની અંદર ઓર્થો ટેબ્લેટ છે, કેલ્શિયમ જે આજે ખૂબ જ જરૂરી છે આપણા માટે, નેનો કર્ક્યુમિન કે જે સ્પેશિયલ હળદરમાંથી બને છે કર્ક્યુમિન, અને આ જે છે એ બોઝવેલિયા છે, આ કર્ક્યુમિન છે. આ ચારે ચાર વસ્તુ, જો તમને ઓર્થો રિલેટેડ પ્રોબ્લેમ છે, ઘૂંટણના દુખાવા છે, અને ઘણા બધા લોકોને આજે કેવું હોય છે કે ઘૂંટણના દુખાવામાં જનરલી એક જ ઓપ્શન હોય છે કે સાંધા, ની રિપ્લેસમેન્ટ. પણ આપણે એક એવો ઓપ્શન છે કે જે લોંગ ટર્મ સસ્ટેનેબલ નથી, અથવા તો એમાં પણ ઘણા બધા લોકોને ની રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો એક વખત તમે આ આયુર્વેદિક કીટ યુઝ કરી શકો છો ઓર્થોની, અને તમને પણ ઘૂંટણના દુખાવા હોય તો એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ લઈ શકો છો. થેન્ક યુ.